સ્વરાજથી કરીને એની શરૂઆત થાય અને 2027માં કોંગ્રેસનું રાજ ગુજરાતની અંદર આવે. SC ST OBC અત્યારે એકદમ એને એક કચડેલા વર્ગ તરીકે કોઈ પણ અધિકારો આપવામાં આવતા નથી, કોઈ એમની ગણના કરવામાં આવતી નથી, એમને કોઈ બજેટ આપવામાં આવતું. ત્યારે આ વાત અમે સમગ્ર ગુજરાતની અંદર મૂકવાના છીએ અને મા જગદંબા ચામુંડા માતા આશીર્વાદ આપશે એવો અમને 100% ભરોસો છે. ને ગુજરાતના મતદારો હવે સતત ભારતીય જનતા પાર્ટીથી કંટાળી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે. ખાસ કરીને ખાનની જે ચૂંટણી છે એ હાલ ચર્ચામાં છે અને એ બાબતે શું કહેશો? હા, એટલે અમારા જે લોકલ આગેવાનો ચૂંટણી એનું જે કેમ્પેન કરવાનું હોય કરી રહ્યા છે. લોકલ જે સમસ્યાઓ છે, ગટરની વાત હોય, પીવાના પાણીની વાત હોય, CC રોડની વાત હોય, કે જે લોકો પાસેથી જેટલી ઇન્કમ લેવામાં આવે છે અને અથવા તો સરકાર જેટલા પૈસા આપે છે એ પૈસા પૂરેપૂરા જ્યાં વાપરવાના હોય એ નથી વપરાતા. મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે. આ ભ્રષ્ટાચાર અમે ખુલ્લો મૂકવાના છે અને વાસ્તવિકતાવાળી વાત એ લોકો સમક્ષ મૂકીને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે એના માટે કરીને અમે વિનંતી કરીએ. ખાન છે સિરામિક